અત્યાર સુધી દોસ્તો મને એમ જ હતું કે હળદર માત્ર રસોઈ બનાવવામાં જ કામ લાગે, પરંતુ આજે હળદરની એવી જોરદાર રેસીપી બનાવવાના છીએ કે જેનો ઉપયોગ જાણીને મારી સાથે સાથે તમે પણ થઈ જશો ખુશ। તો દોસ્તો સૌથી પહેલા એક વાસણ લ્યો અને તેમાં થોડુંક એવું તેલ નાખો અને તેની ઉપરથી આપણા ઘરના રાશનમાં જે હળદરનો ઉપયોગ થાય તે 3 થી 4 ચમચી જેટલી હળદર નાખી દો। હવે દોસ્તો મીડિયમ ગેસ પર આ બંને વસ્તુને ગરમ કરવાની છે અને પછી દોસ્તો આ બંને વસ્તુને ચમચી અથવા કોઈ પણ વસ્તુની મદદથી મિક્સ કરી દેવાની છે। હવે દોસ્તો તમને આનો ઉપયોગ અમે વિડીયોમાં આગળ જણાવશું, તો સૌથી પહેલા તો અમારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દો, જેથી અમે તમારા માટે આવી અવનવી રેસીપીઓ લેતા આવીએ। તો દોસ્તો અમે તેલ અને હળદરને સારી રીતે મિક્સ કરીને મીડિયમ ગેસ પર ગરમ કરી રહ્યા છીએ। પછી દોસ્તો તમારે તેમાં થોડીક એવી એટલે કે અડધો ચમચી જેટલી કોફી નાખવાની છે। જો તમારા ઘરે કોફી ના હોય તો બજારમાં માત્ર 10 રૂપિયાના પેકેટમાં તમને કોફી મળતી જ છે, તે કોફી નાખી દેવાની, જેથી મોટો ખર્ચો પણ નહીં। હવે દોસ્તો આટલી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની અને મીડિયમ ગેસ પર ગરમ તો કરવાની જ। હવે દોસ્તો આપણે કોફી નાખીશું ને એટલે કે હળદર અને તેલનો કલર થોડો બ્લેક જેવો મતલબ કે કાળાશ પડતો થઈ જશે, પરંતુ આપણે ચિંતા કરવાની જરૂર નથી। અને દોસ્તો ધ્યાન રાખજો કે આ પ્રવાહી બળી ન જાય, નહીતર આપણો ખેલ અહીં જ ખતમ થઈ જશે। તો દોસ્તો અમે સારી રીતે હળદર અને કોફી અને તેલને સારી રીતે મિક્સ કર્યું છે અને 2 થી 3 મિનિટ સુધી તેને ઉકાળવાનું છે। હવે દોસ્તો તેનો ફાયદો શું છે, તેનો ઉપયોગ શું છે, તેનું લાઈવ પ્રૂફ અમે તમારી વચ્ચે લઈને આવ્યા છીએ, પરંતુ સૌથી પહેલા રેસીપીને તૈયાર તો કરવા દો, પછી આપીએ ને તમને લાઈવ પ્રૂફ। તો દોસ્તો સારી રીતે આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને 2 થી 3 મિનિટ સતત મીડિયમ ગેસ પર તેને ગરમ કરવાનું છે અને ધ્યાન રાખવાનું છે કે આ વસ્તુ બળી ના જાય। હવે દોસ્તો તમે સરસ મજાની રીતે તેને ગરમ કરશો, હલાવીને મિક્સ કરી દેશો। પછી દોસ્તો તમારે શું કરવાનું છે, તો તમારે દોસ્તો કશું જ નથી કરવાનું, ગેસને કરી દેવાનો છે બંધ અને પછી દોસ્તો આપણે બીજા એક વાસણમાં આ તમામ વસ્તુને લઈ લેશું। અને દોસ્તો ખાસ ધ્યાન રાખજો કે માત્ર પ્રવાહી જ આવવું જોઈએ, માટે આપણે ગરણી લેશું અને ગરણીથી આ તેલને ગાળી લેશું, જેથી જે કોફી અને હળદરનો જાડો ભાગ હોય તે આપણા કામનો નથી, માટે તેને ગાળવાથી આપણે જે તેલ જોતું છે તે તેલ જ મળે। અને પછી દોસ્તો તેમાં અડધું લીંબુ નાખવાનું છે। લીંબુનું તો તમને ખ્યાલ જ છે કે કેટલો ફાયદાકારક છે, તો દોસ્તો લીંબુ નાખીને તેને પણ માત્ર 3 થી 4 સેકન્ડ માટે હલાવી લેવાનું છે, જેથી તે સારી રીતે મિક્સ થઈ જાય। હવે દોસ્તો આને તમે તમારા માથામાં લગાડશો તો તમારા માથાના વાળ જોરદાર સિલ્કી અને કાળા થઈ જશે।